તળાજા તાલુકાના જૂની ગોરખી ગામ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેતી તળાજા પોલીસ। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે પોલીસ અધિકારીની સૂચના અને માર્ગદર્શન મુજબ અશ્વિનભાઈ ચુડાસમા તથા હરીતસિંહ સરવૈયા તેમજ ચેતનસિંહ ગોહિલ સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે તળાજા તાલુકાના જૂની ગોરખી ગામે બાપા સીતારામની મઢી પાસે આવેલ બાવળની કાંઠમાં તળાવના કાંઠેથી ગોરખી ગામનો શખ્સ જગદીશભાઈ ઉર્ફે ભીમો ધનજીભાઈ ભાલિયા, જે તળાવના કાંઠે ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂ રાખી અને વેચાણ કરતો હતો, તેને ઇંગ્લિશ દારૂની 20 બોટલ સાથે ઝડપી લઈ અને તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। આ રેડમાં પોલીસ દ્વારા 26,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને વધુ તપાસ હાથ ધરી છે।